ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ચૈત્ર સુદ પૂનમના દિવસે મહારુદ્ર હનુમાન જન્મ ઉત્સવ વડોદરામાં આવેલા વિવિધ હનુમાન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે મહારુદ્ર હનુમાનજીનો જન્મોત્સવ શનિવારના દિવસે હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો। ત્યારે વડોદરાના સૌથી પૌરાણિક મંદિરોમાંથી એક એવા હરણી ભીડભંજન હનુમાન ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપૂર નજરે જોવા મળ્યો। વહેલી સવારે જ હનુમાનજીનો જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ ભક્તો દ્વારા કરવામાં આવ્યા। મંદિર પ્રશાસન દ્વારા પણ ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થાનો કરવામાં આવી છે। દર્શન માટે આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે। સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લઘુ રુદ્ર, સુંદરકાંડ તેમજ અખંડ રામધૂન જે આ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવનાર છે। કલયુગમાં મહારુદ્ર હનુમાનજીની પૂજન અર્ચન કરવાથી મનુષ્યની આદિ વાદી ઉપાધિ દૂર થાય છે તથા ભગવાન શનિની જે કોઈ વ્યક્તિને સાડાસાતી હોય તેના માટે મહારુદ્ર હનુમાનના નામ સ્મરણ તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તેઓને તેમાંથી મુક્તિ મળે છે। ત્યારે વડોદરાના વિવિધ હનુમાન દાદાના મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની બહુ ઉજવણી કરવામાં આવી રહી છે અને કોઈ જગ્યાએ શોભાયાત્રા તેમજ લઘુ રુદ્ર સત્યનારાયણ તથા ભંડારાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આજે હનુમાન જયંતિ નિમિત્તે કથા અને લોકોની માનતાઓ બી દાદા એકદમ ઝપટથી પૂરી કરી દે છે। લગન, ગાડીઓ બધું દાદા કામ પૂરું કરે છે। એટલે પણ આવવું પડે, ખાસ કરીને મંગળવાર, શનિવાર મંગળવાર જ બે જ। કોઈ બી લે, લગનની લે, નોકરીની લે, ધંધાની લે, બધી જ દાદા પૂરી કરશે। પણ મંગળવાર સ્વેટ પમ્પિંગ, ગાજરાવાડી સ્વેટ પમ્પિંગ સ્ટેશન પાસે કષ્ટભંજન હનુમાન। લગન માટે તો ફોટો આપવો પડે અને દર મંગળવારે દર્શન કરવા પડે, પણ થઈ જ જાય લગન, ના થાય એવો કોઈ સવાલ જ નહીં ઉઠતો। હા, હવે બી આપણે ગાડી આવી જાય ને, ગાડીનો બી ફોટો લઈ લો। હા કે એટલે ગાડીઓ બી પૂજા કરીએ છીએ આપણે।